ડાકોર ખાતે ફાગણી પૂનમ બારસ નિમિત્તે રાસકાથી ડાકોર સુધી પગપાળા જતા ભાવિકોની સંખ્યા સતત વધી રહી છે। મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના ભાવિકો ભારે શ્રદ્ધાભેર ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। જાહેર માર્ગો પર ઠેર ઠેર ભંડારા ખુલ્લા મુકાયા છે, જ્યારે વિવિધ સેવા સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ખાવા પીવાની તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે ઠેર ઠેર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને પોલીસ સુવિધા કેન્દ્રો દ્વારા પદયાત્રીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અમે 3 વર્ષથી હાલીને આવીએ છીએ। દર વર્ષે અહીંયા ચેહર માતાનો કેમ્પ હોય છે, તેમાં અમે હાજરી આપીએ છીએ। અચૂક અહીંયા આવીએ છીએ, પ્રસાદ લઈએ છીએ, આરામ કરીએ છીએ અને બહુ સારી સેવા આપે છે। છેલ્લા 4 વર્ષથી ડાકોર જઈએ છીએ પગપાળા ચાલીને અને રુદણ આયોજિત અહીંયા જે અલીણામાં ચેહર માતાનો કેમ્પ હોય છે ત્યાં અમે અચૂક લાભ લઈએ છીએ। ત્યાં બહુ જ સારી સગવડ હોય છે, બધું આયોજન પણ બહુ સરસ હોય છે, રોકાવા માટે પણ સગવડ હોય છે અને બધું વ્યવસ્થિત આયોજન મળી રહે છે। કાળિયા ઠાકોરના કેવા આશીર્વાદ? કાળિયા ઠાકોરના બહુ જ આશીર્વાદ છે, એમનું નામ લેતા જ અમારા દરેક કામ પાર પડી જાય છે।